વૈશ્યશ્ચ કૃષિ વાણિજ્ય કુશિદ મુખવૃત્તિભિઃ ભવિતવ્યં તથા શૂદ્રૈર દ્વિજ સેવાદિવૃત્તિભિઃ. ભગવાન 90મા શ્લોકમાં કહે છે જે વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિ કર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેણે કરીને વર્તવું, અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા કરવી, એ આદિક જે વૃત્તિઓ તેણે કરીને વર્તવું. હવે ભગવાન વૈશ્ય અને શુદ્રોના ધર્મો કહે છે. વૈશ્ય વર્ણના એ મહારાજ કે ખેતી વ્યાપાર વ્યાજવટો અને પશુપાલન આદિક ઉદ્યમ કરવા, એ આદિક વૃત્તિએ કરીને વર્તવું. એમાં ખેતી તો પરાશર ઋષિએ કયા પ્રમાણે ભગવાન કહે છે ખેતી તમારે કરવી. આગળ બધા ખેડૂતોના પણ ધર્મો ભગવાન દેખાડે છે. કૃષિ કર્મ કરનારે બળદના વૃષણનો ઉચ્છેદ ન કરવો એ આદિક નિયમો આપશે. તો પરાશર ઋષિએ કહી છે એ રીતિ પ્રમાણે ભગવાન કહે છે ખેતી કરવી. સામાન્ય રીતે ખેતીવાડી એ પટેલ, આપણે ગુજરાતમાં જોઈએ તો ખેડૂતોનો મુખ્ય ધંધો છે. હવે તો લગભગ બધી જાતના અને વર્ણના જમીનદાર થઈ ગયા છે. અત્યારે જમીનદાર નથી થવું તોય થાય છે. લોકો ટેક્સ બચાવવા માટે છે, એના માટે વેપાર ધંધા કરતા હોય ને પછી બ્લેકનું નાણું એને વ્હાઈટ કરવું હોય એટલે ખેતીવાડીની જમીન ખરીદે, ફાર્મ હાઉસ બનાવે અને પછી બધી આવક ખેતીમાં દેખાડે. પણ ખેતી કરે એમાં એમ કહે છે કે દર 4 ચાસમાં 1 ચાસ તો લોહીનો થાય. એટલું બધું જીવ જંતુઓનું તમે જુઓ તો મૃત્યુ થતા હોય. સેંકડો નહીં, લાખોની સંખ્યામાં જીવાત મરે ખેતીવાડી કરીએ ને એમાં. એટલે ભગવાન કહે છે આગળ કે એને 10મો 20મો ભાગ છે એ આવકનો ભગવાનને અર્પણ કરી દેવો જોઈએ. કોઈ એમ કે આ તો અમારી મહેનતનું છે, પણ એમાંય આટલું પાપ થાય છે, માટે એ 10મા 20મા ભાગ જો દાનમાં ન આપે તો એ દ્રવ્યની શુદ્ધિ થાય નહીં. પરિણામ એ આવે કે દિવસે દિવસે એની બુદ્ધિ મલિન થતી જાય અને પાપની પ્રવૃત્તિ વધતી જાય. એટલે કોઈ એમ કહેતા હોય કે અમારી મહેનતનું, તો એ મહેનતની પાછળ જોવો જોઈએ તમે. બધે ટેક્સ સરકારે નથી લગાડતી. સરકારે બધા વ્યવસાય વેરો નાખ્યો છે જુઓ. તો એ ગવર્મેન્ટના કાયદા પ્રમાણે એના ટેક્સ ભરીએ છીએ. તો આ તો ભગવાન આપણને અન્ન જળ વસ્ત્ર હવા આ બધું જ ભગવાન પૂરું પાડે છે. એની બનાવેલી પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ, હરીએ ફરીએ છીએ. છતાં ગવર્મેન્ટ એ જમીન ઉપર રોડ બાંધે તો એના ટેક્સ ભરીએ, પણ ભગવાનનો ટેક્સ નહીં. કેટલી જમીન આપણે એકલા ભોગવતા હોય. સૌરાષ્ટ્રમાં તો મિનિમમ બધાને 50 60 70 80 100 200 વીઘા જમીન હોય. તો એટલી જમીન ભગવાનની બનાવેલી એનો એકલો માલિક થઈને ઉપજ લેતો હોય તોય ભગવાનને 10મો કે 20મો ભાગ અર્પણ ન કરે. 50% મહેનત ભગવાનની છે ખેતીવાડીમાં.
તમે ખેતર ખેડો તો વરસાદ ભગવાન પાડે, તમે બીજ વાવો તો કોંટા ભગવાન ફોડે, તમે ખાતર નાખો પણ વૃક્ષની કે છોડની વૃદ્ધિ કોણ કરે? ભગવાન કરે. રોજ કંઈ આપણે એક એક છોડને જાલીને લાંબા કરતા નથી. વળી પાછા જરૂર પડે તમે નીંદણ કામ કરો, ઘાસ કાઢો, અને ભગવાન એને સારો વરસાદ આપી અને પાછી એની વૃદ્ધિ કરે. અને એની અંદર જે કાંઈ દાણા બેસાડવાના હોય કે જે પાક હોય, કપાસ હોય તો પછી જીંડવા થાય, બાજરી હોય તો ડુંડા થાય. એવી રીતે એની અંદર દાણા બેસાડીને પકાવવાનું કામ ભગવાન કરે છે. કહેતા 50% મહેનત તો ભગવાનની છે ને છતાંય માગે છે કેટલું? 10 કે 20% લ્યો. આમ તમે જુઓ, તમારું ખેતર હોય ને, જમીન તમારી હોય ને, પાણી તમારું હોય, તમે 2 ભાગ તમારા રાખો ને 1 ભાગ સામેવાળાને આપો, ખબર છે? બધી મહેનત સામેવાળાની. એવી રીતે આપે ને, ઘણા વાડીઓ આપે છે. તે આ તો ભગવાનની જમીન, 50% ભગવાનની મહેનત, અને તોય 10% ભાગ નથી આપતા આપણે ભગવાનને. ગયો કેટલું ઊંધું ચાલે. આપણે જો આપણી જમીન બીજાને આપી હોય 2 ભાગ આપણા રાખીએ અને એને 1 જ ભાગ આપીએ, અને આ ભગવાનની જમીન, પાણી અને આ બધું ભગવાનનું, 50% મહેનત ભગવાનની, તોય આપણે ભગવાનને 5મો ભાગ અથવા તો 10% ભાગ પણ ભગવાનને આપવા તૈયાર થતા નથી. ગયો તો કેટલી આપણી અવળાઈ કહેવાય. માટે ખેતીવાડી, વણજ, વ્યાપાર, જે કાંઈ બિઝનેસ કરતા હોય કે પશુપાલન પણ એમાં જ આવે. તો એ બધાને વૈશ્ય વૃત્તિ કહેલી છે. તો ઢોર રાખતા હોય તો એને જુઓ, ઘાસચારો બધા ભગવાન જ પાણી, વરસાદ, જમીન રાખીને પકવી આપે છે. ત્યારે આ બધા ઢોર ઢાંખર નભે છે. નહીતર દુષ્કાળમાં તમે જુઓ, ટપોટપ ખાવા ન મળે, ઢોરા બધા મરવા માંડે છે ને. એટલે એ પશુપાલનનો ધંધો કરતા હોય એને પણ એ પ્રમાણે ભગવાનના ભાગ કાઢવા. વાણિજ્ય એટલે વ્યાપાર, ખરીદવું અને લેવું અને વેચવું. તો એમાં પણ વાણિયાદિક હોય, એ તમે જુઓ આ વણજ વ્યાપાર કરતા હોય. તો વેપાર કરવો એ એમના માટે ભગવાને આજ્ઞા કરેલી છે, પણ એનો નફો છે, એનું જે માર્જિન છે ને, એ પોસાય એવું રાખવું. લોકોને લૂંટી ન લેવા. ઘણા છે ને વેપાર કરે પછી વસ્તુઓ રાખતા હોય. દુકાને બેઠા હોય અને આમ રસ્તામાંથી કોઈ પસાર થાય એટલે કે આવો શેઠ, પધારો પધારો. એમાં આ ખાતરીની સિઝન આવે એટલે પછી માણેક ચોકમાં વેપારીઓ બેઠા હોય, ડોહા, એ પટેલ આવો આવો, કઈ બાજુ, કયું ગામ, આમ જાણે ઓળખતા ન હોય એવી રીતે વ્યવહાર કરે. બેસો બેસો, ક્યાંય ગયો બુદ્ધિઓ, જાતો 2 ચા લઈ આય તો. એટલે બુદ્ધિઓ પાછો ચા લેવા જાય. એને કીધું હોય થોડી વાર લગાડજે. બહુ સરસ પટેલ, કેટલા દીકરા, દીકરીઓ કેટલી, નાનીને કને પરણાવવાની છે, બધો જ ઇતિહાસ પૂછી લે. પછી કે સાંભળો, હમણાં નવો જ માલ બધો આવેલો છે અને તમારા લાયક જ છે, લે કાઢજો. તાકા દેખાડ પટેલને. હાલ થોડાક તાકા દેખાડીને પછી કે આ નહીં એમ કર, પેલો લેટેસ્ટ માલ છે ને એ તું આવા દે, ઉપરથી માળીએમાં જ કાઢીએ. જે ઓલો આઉટ ઓફ ડેટ થઈ ગયો હોય ને એ માલ કાઢીને દેખાડે કે જો આ અત્યારે બજારમાં ક્યાંય નહીં મળે તમને. સારામાં સારો
આ છે. અને આ તો તમે સજ્જન માણસ છો એટલે આમ તો અમે 80 રૂપિયા મીટર વેચીએ છીએ, પણ તમે હવે ઘરના જાણીને 70 રૂપિયા લઈ જાઓ. 50માં કોઈ લેતા ન હોય. પણ એ આમ હાથમાં લઈને કપડાને આમ જરાક ઝાટકે, અવાજ કરે અંદરથી આમ. પછી એમ કે જો આવું કાપડ ક્યાંય તમને મળશે નહીં, માટે તમે તમારે લઈ જાઓ. ચા પાણી પાઈ અને જૂનો જેટલો માલ હોય ને એ બધો ઝાપટે. પેલા કહે છે કે વ્યાજબી કંઈક વ્યાજબી કરો, તો કે આ વ્યાજબી ભાવ જ છે. શું કે? હા, વ્યાજબી ભાવ જ છે. એ કે નહીં આટલા બધા ન હોય. તો કે તમારા હમ બસ આમાં કાંઈ હું રાખતો નથી, પડતર ભાવે આપું છું તમને. લ્યો લાજો બિલ દેખાડ્યા. ઓલા ડોહાન બિચારાને ક્યાં અમે બિલમાં ખબર પડે? ગમે એ કાપડનું ગમે ત્યાં બિલ દેખાડી કે આમ જુઓ, આ 69 રૂપિયા મીટર આવ્યું છે ને 1 રૂપિયો કાર્ટિંગનો ચડાવીને 70 રૂપિયા તમને પડતર ભાવે દઉં છું. બોલો હવે આમાં તમારે કાંઈ કહેવું છે? એમ કરીને કે તું પડ અને હું તારું એ પડતર ભાવે 50 રૂપિયાનો જૂનો માલ કોઈ લેતા ન હોય 70માં ઝાપટી દે. અને ઘણા તો તમે જુઓ આપણા બસ સ્ટેન્ડ પાસે જે વેચતા હોય ચોરીનો માલ છે, આ બાજુ આવો, ખાનગી લઈ જઈને દેખાડે. અને તમને એમ થાય કે ના માલ સારો લાગે, 200 રૂપિયાનો પીસ 70માં મળે, લઈ લો. ઘરે લાવીને સીવડાવે, પાછા 150 રૂપિયા સિલાઈ ના આપે. અને પહેરીને પહેલી વખતે ધોવે એટલે ગાભો થઈ જાય, ફાટી જાય. ઘણા કપડાં તો એવા હોય ચીરાઈ જાય તમારે. તો એવી રીતે વેપારમાં ઘણાને છેતરી લે. વ્યાજબી ભાવે એટલે વ્યાજ અને મુદ્દલ બધુંય ચડાવીને તમને આપે ને તોય પાછા કહે છે કે તમે ઘરના છો, ઓળખીતા છો, એટલે તમારી પાસેથી શું નફો લેવાનો હોય. તો 2 ગણા 3 ગણા ભાવ કરી અને લોકોને છેતરીને બિઝનેસ ન કરવો. પણ પર્સન્ટેજ માર્જિન જે બજારમાં ચાલતું હોય એ વ્યાજબી રાખી અને બિઝનેસ કરવો. અને વેપારમાં ક્યારેય ભેળસેળ ન કરવી અને માલ ઓછો આપવો નહીં. દેખાડવો બીજો અને આપવો બીજો એમ પણ કરવું નહીં. અને વ્યાજ વટામાં વાણિયાઓ માટે તો એમ કહેવાય ને કે જે એના ચોપડામાં એક વખત ઘૂસે એ પછી કોઈ દી બહાર નીકળે નહીં. હો, વાણિયાના ચોપડા એવું કહેવાય છે કે વાણિયાને જ ઉકલે. અક્ષર એવા એ કરે ને બીજા કોઈ વાંચી ન શકે. હવે તો બધા માણસો હોશિયાર થઈ ગયા એટલે બહુ સારું છે. પહેલાં તો ગામડામાં કોઈ લાંબુ ભણતા નહીં, ખાતામાં શું લખે છે એ પૂછવાનું નહીં, વાણિયાને જે ઠીક લાગે એને લખવાનું. તમે દર વર્ષે ગમે એટલા વ્યાજ પેટે પૈસા જમા કરાવો કે મુદ્દલ પેટે, તો એ વ્યાજમાં જ જમા કરે. લે વ્યાજનું વ્યાજ નહીં, એનું વ્યાજ એમ ચડાવી જ દે. 10 વર્ષ સુધી તમે જે મૂડી તમારી હોય એનાથી 10 ગણી ભરપાઈ કરી દીધી હોય ને પછી તમે હિસાબ કરાવો તો મુદ્દલ મૂડી તો ઊભી જ હોય નહીં. કોઈ દી તમને મુદ્દલમાંથી બહાર નીકળવા દે નહીં. તો એવી રીતે વ્યાજ વટો કરવો નહીં. ઘણા તમે જુઓ 10% 5% વ્યાજ. 5% એટલે આખા વર્ષનું નહીં હોય ગવર્મેન્ટની જેમ. 100 રૂપિયાનું 1 મહિનાનું વ્યાજ 5 રૂપિયા. 6% લોકો લઈ લે. તકનો ભાવ હોય. ગરીબ માણસ હોય ને બિચારાને દીકરીને લગ્ન લીધા હોય ને રૂપિયા ના મળતા હોય ને, એક તો ઘરેણું મુકાવે, કાં તો પછી ઘરનો દસ્તાવેજ લઈ લે, કાં ખેતરનો દસ્તાવેજ લઈ લે અને 5% વ્યાજ હોય.
વિચાર કરો. હવે ગરીબ માણસ એક તો માંડ માંડ બિચારે આટલા વર્ષો કમાઈ અને કાંઈક ભેગું કર્યું હોય થોડું ઘણું, એનાથી એ દીકરીના લગ્ન પૂરા થતા હોય નહીં, અને હવે તમે મહિને 5 રૂપિયા 100 વ્યાજ ચડાવો તો એ માણસ તમારું વ્યાજ ભરે કે મુદ્દલ ભરે? ગયો 12 મહિને 100 રૂપિયાના 60 રૂપિયા તો વ્યાજ પેઠે ભરવાના થાય. તો એ ગરીબ માણસ કેદી તમારું વ્યાજ ભરી રહેવાનો છે? અને દિવસે દિવસે વ્યાજનું વ્યાજ પછી ચડવા માંડે, ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે કોઈ દિવસ એ માણસ પછી બિચારો 2 પાંદડે થાય નહીં, દેવું ક્યારેય એનું ભરપાઈ ન થાય. તો એવા ગરીબ માણસોને આ રીતે આપણે ઊંચા ટકા લઈ અને વ્યાજવા પૈસા આપવા નહીં. જરૂર તમારે દસ્તાવેજ કે ઘરેણું તો રાખવું, મફત ના આપવા પૈસા કોઈને. પણ જે રેટ ચાલતો હોય 1%, 1.5% કે 2% એટલું જ વ્યાજ લેવું, એનાથી વિશેષ વ્યાજ લેવું એ મહા મોટો અનર્થ અને અન્યાય સમાજને આપણે કરીએ છીએ એમ જાણો. જે સમય પ્રમાણે આખા ગામમાં કે પછી માર્કેટમાં નોર્મલ રેટ ચાલતા હોય એ રેટ આપણે રાખવા જોઈએ વ્યાજના. બધી જગ્યાએ 2 ને બદલે 2.5 ચાલતા હોય તો 2.5 રાખીએ, પણ તકનો લાભ લઈને 2.5 ને બદલે 3, 3.5, 4 રૂપિયા આપણે કોઈની પાસે માગીએ એ પાપ સિવાય બીજું કાંઈ કહેવાય નહીં. માટે વ્યાજ વટાનો ધંધો કરવો એમાં આપણે કાળજી રાખવી. કંઈ પણ માલ ગીરવી મુકાવ્યા વગર પૈસા આપવા નહીં, નહીતર શું થાય? 1-2 મહિના કે 1-2 વર્ષ તમારું વ્યાજ ભરે ને પછી એમ કે ભરીશ 2-4 મહિના અથવા તો 1-2 વર્ષનું વ્યાજ ચડાવે ને પછી તમે બહુ કરો એટલે કહી દે કે જાઓ નથી દેવા, થાય ગલ્યો તો કાંઈ થાય નહીં. એટલે ભગવાને આગળ કહ્યું છે ને, સાક્ષીએ સહિત લખત કરી અને ધન આદિકની લેવડ દેવડ કરવી. તો વ્યાજ વટામાં એવી રીતે ઘર કે ખેતરના દસ્તાવેજ હોય કે ઘરેણું હોય એ લઈને પછી પૈસા આપવા, તો આપણા પૈસા પણ ખોટા ન થાય અને સમયે સમયે જે કંઈ વ્યાજ ઉપર આપણું ઘર ચાલતું હોય તો એ વ્યાજની રકમ મળી રહે. પણ ગરીબ બિચારો વધારે ગરીબ થતો જાય એવી વ્યાજની રકમ ક્યારેય કોઈની પાસેથી લેવી નહીં. અને ઘણા તો તમે જુઓ શું કરે, વ્યાજ માટે પૈસા આપે ને તો પહેલા મહિનાના વ્યાજની રકમ કાપીને આપે. શું કરે? 5,000 રૂપિયા વ્યાજવા લઈ જાય, પછી એક તો 5-6% તો વ્યાજ ઠરાયું હોય એનું પાછું. આવા ગરીબ માણસ હોય ને એને પછી કોઈ દેતા ના હોય એટલે એને 5% વ્યાજ હોય. કેટલું? 5% વ્યાજ હોય. પછી પહેલા મહિનાનું કેટલું થાય? 5,000 રૂપિયાનું 250 રૂપિયા. તો 250 રૂપિયા કાપે ને 47 આપે. પહેલા મહિનાનું વ્યાજ એડવાન્સમાં લઈ લે, પૈસા આપ્યા પહેલા વ્યાજ લઈ લે. કયો તો એવું ભગવાનના ભક્તોએ ક્યારે કરવું નહીં. તો એ પ્રમાણે ભગવાન કહે છે વ્યાજ વટા આદિ વણજ વ્યાપાર અને પશુપાલન, ખેતીવાડી આ ક્રિયાઓ કરવી. તો પશુપાલન કરતા હોય તો એમાંય ઢોર ઢાંખરને જે ભરવાડ આદિ રાખતા હોય તો કોકના ખેતરો ચરાવી દેવા નહીં. ખુલ્લા જે ગોચર હોય, ગવર્મેન્ટની જે પશુ માટેની જમીન હોય ત્યાં ઢોરને ચારવા. અને બીજું આપણે કેવળ પછી દૂધના રૂપિયા ભેગા કરીને ઢોરને ભૂખે ન મારવા, પણ દૂધની આવકમાંથી બીજો ઘાસચારો ઢોર માટે ખરીદી અને
એ ઢોરની સારી રીતે માવજત કરવી અને એ જે કાંઈ દૂધ આપે એમાંથી દહીં, ઘી, છાશ આદિ થાય એના આપણે પૈસા મેળવી અને આપણું ઘર ચલાવવું. પણ ક્યારે એમાંય ભેળસેળ પછી ખંભાળિયાનું શુદ્ધ ઘી કરીને આપે અને નરી વેજીટેબલ જ અંદર હોય તો એવી ભેળસેળ કરીને કે પછી દૂધ હોય ભેંસનું 16 રૂપિયે લીટર હોય અને 50% પાણી નાખીને દેતા હોય તો પછી દૂધના દૂધમાં પાણીના પાણીમાં આપણે ભણતા ત્યારે આવતી નાની વાર્તા એમ અન્યાય અનીતિ કરી અને કદાચ પૈસા એ ભેગા કર્યા હોય તો એ રહેવાના નથી. પાણીમાં જાતા રહે તો સારા, પણ આપણું તો દવા દારૂમાં ને વ્યસનમાં ને એમાં જાય, ઉલટાનું શરીર સ્વાસ્થ્ય પણ ગુમાવાય, ધંધામાં નુકસાન જાય અને દવા દારૂમાં પૈસા જાય. એટલે કોઈ પણ ધંધો આપણે કરીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે વૈશ્યો હોય તો એને વણજ, વ્યાપાર, રાજવટો અને પશુપાલન, ખેતીવાડી આદિ બિઝનેસ નીતિ પ્રમાણે કરવા. શુદ્રૈર દ્વિજ સેવાદિ વૃત્તિ ભી કહેતા. શુદ્ર લોકોએ બ્રાહ્મણાદિ 3 વર્ણની સેવા કરવી. અનુશાસનિક પર્વમાં એમ કહ્યું છે કે દ્વિજાતિઓની સેવાથી શુદ્રો પરમ કલ્યાણને પામે છે. તો સત્શુદ્ર અને અસત્શુદ્ર એમ 2 જાતના લોકો શુદ્ર જ્ઞાતિમાં આવે છે. એમાં જે આપણે વહવાયા કહીએ બધાય એ લુહાર, સુથાર એ બધાય સત્શુદ્રમાં આવે. હરિજન છે, વાઘરી, ભંગી, ચમાર, ભીલ આ બધા અસત્શુદ્રમાં આવે. તો આ બધા વર્ણના લોકોએ ભગવાન કહે છે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણની સેવા કરવી. કડિયાઓ હોય તો બાંધકામ આદિ કામકાજ કરે, મિસ્ત્રી હોય તો એ લોકો ફર્નિચર, બારી બારણા, કબાટ આ તે બનાવવું, લુહાર હોય તો લોઢા ઘડીને, ચમાર હોય તો ચપ્પલો બનાવીને, અને જો એ કામ ન મળતા હોય તો મજૂરી કામ કરીને 3 વર્ણકને ત્યાં સેવા વૃત્તિથી રહેવું. એવી રીતે ધન કમાઈ અને નીતિથી કમાયેલા ધન વડે ગુજરાન ચલાવવું. એ પ્રમાણે જો શુદ્ર મહારાજ કે વર્તે તો એનું પણ પરમ કલ્યાણ થાય છે. તો વર્લ્ડમાં ગમે ત્યાં જાઓ આ 4 પ્રકારની વૃત્તિવાળા માણસો હશે જ. જો નોકરી કરવી ને એ શુદ્ર વૃત્તિ કહેવાય ખરેખરો. અત્યારે હવે આ કળિયુગની અંદર બધું ઊંધું થઈ ગયું. નોકરીને બહુ સારી વૃત્તિ ગણવામાં આવે છે, પણ ખરેખર પહેલા નોકરી કોઈ કરતા જ નહીં. જો શક્ય હોય ત્યાં સુધી પોતપોતાના જે કામ ધંધા હોય નોકરી કરવી એ હલકી વૃત્તિ ગણાતી. કે જેને પોતાના કોઈ બિઝનેસ ન હોય, કામ ધંધા ન હોય એ બધા એને નોકરી કરવી પડે. તો ખેડૂતો હોય અને ખેતીવાડી હોય, વેપારીઓને દુકાન હોય કે પછી મિલો હોય કે કારખાના હોય, વ્યાજવટાવાળા હોય, પેઢીઓ નાખીને બેઠા હોય,
રાજા મહારાજા હોય તો એ બધા ગામના રજવાડાના ધણી હોય, બ્રાહ્મણો હોય તો એ યજમાન વૃત્તિ, વેદ અધ્યયન, અધ્યાપન અને કર્મકાંડ, યજ્ઞ યાગાદિક આવી બધા વિધિ વિધાન કરાવતા હોય. અને શૂદ્રો પાસે આ પ્રકારની જમીન જાયદાદ કે કોઈ વૃત્તિ ન હોય એટલે ત્રિવર્ણિકની સેવા કરી અને એના દ્વારા પૈસા મેળવી અને ગુજરાન ચલાવતા. આવી રીતે પહેલા વૃત્તિનો પ્રબંધ શાસ્ત્રમાં કરવામાં આવેલો. તો ગમે ત્યાં જઈએ તો આ 4 પ્રકારની વૃત્તિ વાળા હોય જ. તમે જુઓ, અમુક લડાયક વૃત્તિ વાળા હોય, જે લડવું અને રક્ષણ કરવું, પોલીસ, મિલિટરી, આમાં બધા ભરતી થવા વાળા, સંરક્ષણ ફોજમાં ટૂંકમાં. અમુક હોય એ સંચાલન કરવાની વૃત્તિ વાળા હોય, રાજા મહારાજા. એવી રીતે જમીન જાયદાદના માલિક થઈને, ગામના માલિક થઈને બીજા માણસોને આ રીતે સેના તરીકે રાખી અને વૃત્તિ ચલાવતા હોય એ બધા ક્ષત્રિય વૃત્તિ ના કહેવાય. ભણવું અને ભણાવવું એ પણ તમે ગમે એ દેશમાં જાઓ તો આ ક્રિયા કરવી જ પડે. ત્યાં પણ ધાર્મિક વિધિ વિધાન હશે. તમે જુઓ, મુસ્લિમો હોય તો એને મૌલવીઓ હોય, હિન્દુમાં આપણે ધર્મગુરુ હોય, બ્રાહ્મણો હોય, એ લોકોને કાજી હોય, મુસ્લિમોમાં, ક્રિશ્ચિયનોમાં પાદરી હોય. તો એવી રીતે એને પણ ઉપદેશ આપવા, ભણાવવા અને ધાર્મિક વિધિઓ કરાવવી. એ પ્રકારના માણસો એના ધર્મમાં પણ હોય. ત્રીજા વેપાર ધંધા વાળા વર્ગ હોય. તમે જુઓ, ગમે તે દેશમાં જાઓ, દુકાનદારો, માલિકો, મિલ માલિકો, આવા બધા હોય. એ વેપાર ધંધા કરતા હોય કે પછી શ્રોફની પેઢીઓ હોય, સરાફી પેઢીઓ, એ લોકો ધીરધાર વ્યાજવટાનો ધંધો કરતા હોય. પશુપાલન ચાલતું હોય, બધી જગ્યાએ ગાયો, ભેંસો, ઘેટા, બકરા, કાંઈ ને કાંઈ પશુપાલનની વૃત્તિ હોય જ. અને ચોથો વર્ગ છે એ નોકરી કહેતા સેવા વૃત્તિથી પોતાના ગુજરાન ચલાવતા હોય. તો ભગવાને આ 4 વર્ણનો જે વિભાગ કર્યો છે એ દુનિયાના કોઈ પણ ખૂણે જઈએ તોય એ પ્રકારની વૃત્તિથી વર્તનારા બધા જ દેશની અંદર માણસો મળી આવે ને મળી આવે. પણ ભગવાન કહે છે અમારા આશ્રિતોએ પોતપોતાની જાતિ, વર્ણ, આશ્રમ ને અનુસારે વૃત્તિ કરીને ગુજરાન ચલાવવું. અને પોતપોતાના વર્ણના જે ગુણો મહારાજે કયા છે એ ગુણોથી યુક્ત થવું. હવે કદાચ આવું ન થતું હોય અને પોતાના વર્ણ કે આશ્રમથી જુદો એને વૃત્તિનો ઈલાજ શોધ્યો હોય, બ્રાહ્મણ હોય અને નોકરી કરતા હોય એવું આજે બને, ક્ષત્રિય હોય અને ખેતી કરતા હોય, વૈશ્ય હોય અને નોકરી કરતા હોય, અને શૂદ્ર હોય એ પણ દુકાન નાખીને બેઠા હોય, આવું બને. તો હવે ભગવદ ઈચ્છાથી જ્યાં અત્યારે આપણને ભગવાને રાખ્યા હોય, નોકરી ધંધો જે કંઈ કરતા હોય પોતાના વર્ણ પ્રમાણે હોય તો ઉત્તમ છે. નહીતર જે ધંધો કે નોકરી કરતા હોય એમાં નીતિ રાખીને ઉદ્યમ કરવો. 10મો અથવા 20મો ભાગ જે દેવનો છે એ ધર્માદાનો કાઢી અને નીતિપૂર્વક ઉદ્યમ કરવો. અને જે ધંધો કરતા હોય એમાં ક્યારેય આપણે દગો કરવો નહીં. નોકરી કરતા હોય તો દિલ દગડાઈ કરવી નહીં. એવી રીતે કળિયુગમાં વર્તે તો પણ ભગવાન એના ઉપર બીજા કરતા વિશેષ રાજી થાય એ હકીકત છે.
ત્યાર પછી ભગવાન હવે 91મા શ્લોકમાં સંસ્કારની વાત કરે છે. સંસ્કારાશ્ચાહ્નિકં શ્રાદ્ધં યથા કાલં યથા ધનં સ્વ ગૃહ્યાનુસારેણ કર્તવ્યં ચ દ્વિજન્મભિઃ. ભગવાન કહે છે અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા શ્રાદ્ધ આદિક જે સંસ્કાર એ ત્રણ જે તે અને આહ્નિક સંસ્કાર એ ત્રણ સંસ્કાર પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી જેની ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. મહારાજ દ્વિજાતીઓને આ વિશેષ આજ્ઞા કરે. જે શૂદ્ર વર્ણને આ આજ્ઞા નથી. તો જેનાથી સંસ્કાર થાય, સુસંસ્કૃત કરી શકાય જીવને, એનું નામ સંસ્કાર કહેવાય. કંઈક એમાં સુધારો થાય એનું નામ કહેવાય સંસ્કાર કર્યા છે. તો દ્વિજાતિને 16 સંસ્કારો શાસ્ત્રમાં કહેલા છે. આહ્નિક એટલે જે સ્નાન સંધ્યાદિક નિત્ય કર્મ હોય, પ્રાતઃ કર્મ, બપોરે સંધ્યા કરવી, સાંજે સંધ્યા કરવી, દેવ મંદિરે જવું આદિ શું કહેવાય? આહ્નિક કર્મ કહેવાય. અને શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓ માટે, પિતૃઓને ઉદ્દેશીને કરવામાં આવતું કર્મ, એને કહેવાય શ્રાદ્ધ. તો આ ત્રણ પ્રકારના કર્મો ભગવાન કહે છે પોતપોતાના ગૃહ્ય સૂત્ર અનુસારે યથાકાળ એટલે સમયે સમયે. હવે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવતા હોય તો એ વખતે જ શ્રાદ્ધ કરવા જોઈએ. પછી એ વખતના આપણે આડે દિવસે ગમે ત્યારે શ્રાદ્ધ કરીએ તો એ યથાકાળ કહેવાય નહીં. જે સમયે જે કરવાનું હોય તે સંસ્કાર તે સમયે જ કરવો જોઈએ એમ શાસ્ત્રમાં કહ્યું છે. કે જાત કર્મ સંસ્કાર હોય તો એ બાળકનો જન્મ થાય અને નાળ કાપે ત્યારે જ કરવાનો હોય. ગર્ભાધાન સંસ્કાર તો નારીને ગર્ભ રહે ત્યારે ગર્ભાધાન સંસ્કાર કરવાનો હોય. સીમંત ઉન્નયન સંસ્કાર 6 કે 8મા મહિને જે ખોળો ભરે એમ કે ને એ સીમંત કહેવાય. શ્રીમંત ઘણા કહે છે. શ્રીમંત એટલે તો ધનવાન થાય. તો શ્રીમંત નહીં પણ સીમંત સંસ્કાર, જેને અમેરિકામાં બેબી શાવર કહે છે. તો એ સંસ્કાર બાળક ગર્ભમાં હોય ત્યારે જ આ સંસ્કાર થતા હોય છે. યજ્ઞોપવિત સંસ્કાર હોય, અન્નપ્રાશન સંસ્કાર હોય, બહિનિષ્ક્રમણ સંસ્કાર, લગ્ન સંસ્કાર, આ બધા સંસ્કારો સમયે સમયે કરીએ તો એને યથાકાલ સંસ્કાર કર્યા કહેવાય. દેવ સંબંધી કર્મ હોય તો એ દિવસના પ્રથમ ભાગમાં એટલે સવારમાં કરવાના હોય. જે કંઈ યજ્ઞ યાગાદિક આપણે દેવને ભગવાનને ઉદ્દેશીને પૂજા પાઠ જો કરવાના હોય એ ક્યારે કરીએ છીએ? આપણે પ્રાતઃકાળમાં, દિવસના પ્રથમ ભાગમાં. મનુષ્ય સંબંધી કર્મ હોય તો એ દિવસના મધ્ય ભાગમાં. લગ્ન આદિ પ્રસંગ હોય કે પછી જમાડવાના હોય, એ બધા પ્રકારના કર્મ હોય તો એ દિવસના મધ્ય ભાગમાં કરવાના હોય. ને પિતૃ સંબંધી કર્મ એ અપરાહ્ન કાળે. તો એ સૂર્ય ઉગ્યા પછી
બપોર સુધી આ કર્મ અને બપોર પછી 4 વાગ્યા પછી પિતૃ કર્મ. જો પિતૃઓની પાછળ ઓલા પૂછડે પાણી રેડવાના આ બધા કર્મ તમે જો એ ક્યારે થાય? સાંજે થાય. શ્રાદ્ધ નાખવાના હોય તો એ લગભગ બપોરે નાખવાના હોય. એટલે પિતૃ તર્પણ આદિકના જે કર્મ બધા કરવાના હોય પિતૃઓને ઉદ્દેશીને, તો એ અપરાહ્ન કાળે કરવું. એને શું કહેવાય? યથાકાલ પિતૃ સંબંધી, દૈવ સંબંધી અને મનુષ્ય સંબંધી કર્મો કર્યા કહેવાય. યથા ધનમ એટલે પોતાની સંપત્તિને અનુસારે જેટલું ધન પોતાની પાસે હોય એ પ્રમાણે ગણતરી રાખી અને વાપરવું. પણ ઓછું હોય ને જાજુ ન વાપરવું, અને જાજુ હોય તો લોભ ન કરવો. એવી રીતે પોતાની ઘરની ધન સંપત્તિ પ્રમાણે આ ત્રણેય પ્રકારના કર્મો કરવા. એને યથા ધન સંસ્કાર કર્યા કહેવાય. સંસ્કારોની વાત સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 2 માં મહારાજે કહી છે અને શતાનંદ સ્વામીએ નોંધી છે. ગર્ભાદાનમ પુંસવનમ સીમંતો જાતકર્મ ચ નામ ક્રિયા નિષ્ક્રામોન્ન પ્રાશનમ ચૌલકર્મ ચ કર્ણવેધો વ્રતાદેશો વેદારંભ ક્રિયા વિધિઃ કેશાંત સ્નાનમુદ્વાહો વિવાહાગ્નિ પરિગ્રહ ત્રેતાગ્નિ સંગ્રહશ્ચેતે સંસ્કારાઃ ષોડશ સ્મૃતાઃ બ્રાહ્મણ ક્ષત્રિય વેશાં વેદ મંત્રૈરુદીરિતાઃ. ભગવાન કહે છે, હે શિવરામ વિપ્ર, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણના જણોએ વેદ મંત્રથી 16 પ્રકારના સંસ્કારો કરવા. એમ કે 16 સંસ્કારો કરવા. પહેલામાં પહેલો સંસ્કાર એનું નામ ગર્ભાધાન સંસ્કાર. જો ઘણાને એમ થાય કે આ સંસ્કાર લઈને શું માંડ્યા છે, સંસ્કારનો એટલો બધો શું મહિમા છે. પણ સંસ્કાર કર્યા વગર તો કોઈ વસ્તુ છે ને એ ઉપયોગમાં ખરી રીતે વ્યવસ્થિત એનો પૂરેપૂરો ફાયદો થાય ને એવી રીતે લઈ શકાતી નથી. એના ઉપર સંસ્કાર તો કરવા જ જોઈએ. અનાજ છે, જો અનાજ એ તમે સંસ્કાર કર્યા વગર કાચે કાચું ખાઈ જાઓ, ચણાની દાળ ખાઈ જાઓ, ખાંડનો એક બુકડો ભરી જાઓ અને માથે ઘી પી જાઓ તો કંઈ મોહનથાળનો સ્વાદ કે મગજનો સ્વાદ આવે? ખાવાની મજા આવે? ચણાની દાળ અને તેલ એક લોટો પી જાય ગરમ તો, અને મીઠું નાખીને સંચળ પી જાય તો શું ગાંઠિયાનો સ્વાદ આવે? નહીં આવે. પણ એ ચણા જે પાક્યા હશે ખેતરમાં એને લાવીને શુદ્ધ કરવા પડે. પહેલાં ઉપણે જવો એટલે કચરો બધો કાઢી નાખે. પછી ધૂળની ઢેફલી કે એવો બીજો કચરો રહી ગયો હોય તો એને સુપડેથી સોજારીને સાફ કરે. પછી હાથ વડે જોઈને સાફ કરી અને પછી એને જો રાખવાનો હોય લાંબો સમય તો શું કરે? દિવેલ દઈને રાખે, કોઠીની અંદર ભરી દે. પછી જ્યારે જરૂર પડે ત્યારે એને પાછા કાઢી અને જરાક જોઈ અને પછી દાળનું દળાવે, લોટ બનાવે એનો દાણામાંથી. ચણા ફોતળાવાળા હોય તો પહેલાં એને ફોતળા ઉતારીને દાળ કરે
અને દાળને પછી દળાવે. દળાવીને આવ્યા પછી પાછા વળી ચારણેથી ચાળે. જો બેસન દળાવ્યો હોય તો એમાંથી પછી સરસ મજાના ખમણ બનાવે. તો એના માટે આથો નાખે. અંદર સાજીના ફૂલ ને લીંબુના ફૂલ ને મીઠું ને જે કંઈ નાખવાના હોય મરી મસાલા નાખી અને પછી પાણી તપેલામાં ચડાવ્યું હોય એમાં તાસમાં તેલ ચોપડી અને આ ખમણનું ખીરું છે એ બરાબર હલાવીને સાજીના ફૂલથી આમ ઊંચું થઈ જાય લોટનું ખીરું પછી નાખે એને વરાળની અંદર ચડાવે. અને જ્યારે ખમણ ફૂલીને દડો થઈ જાય ત્યારે થાળી બહાર કાઢીને ચપ્પા વડે કટકા કરી લીલા મરચાંનો પાછો વઘાર કરી અંદર સાકર ખાંડ બાંડ નાખીને ખાંડનું પાણી વઘાર એના ઉપર નાખે. માથે પાછા ધાણાના ટુકડા કોથમી અને નાળિયેરીનું ચૂર્ણ માથે ભભરાવીને પછી ચટણી હાથે એ ખાય ત્યારે એ ચણાની દાળ ખાવાની મજા આવે છે. કેટલા સંસ્કાર કરે છે ત્યારે એ ખમણ થાય છે અને ખાવાની મજા આવે છે. એમ ગોટા બનાવે કે જે કંઈ બનાવતા હોય. પાતરા બનાવવા હોય તો સીધા પાતરા ને પાંદડા ને ચણાનો લોટ ખાઈ લે તો કંઈ પાતરાનો સ્વાદ આવે નથી આવતો. એના ઉપર સંસ્કાર કરવા પડે છે. જો અળવીના પાંદડા લાવીને ધોવે પછી નસો બધી કાપી નાખે પછી એના ઉપર લોટનું જે ખીરું કર્યું હોય એ ચોપડે પછી બાફે. બફાઈ જાય એટલે વળી કાઢીને ટુકડા કરે પછી વઘારે અને બરોબર માપના મસાલા નાખ્યા હોય ત્યારે એ જોરદાર ખાય એવા પાતરા બને. એમ જાડા લોટ હોય તો એમાંથી શું બનાવે? મીઠાઈઓ બનાવે, ફૂલવડી બનાવે, મોહનથાળ, મગજ આવા બધા પદાર્થો બને. પણ એ કેટલા કેટલા સંસ્કાર કરે ત્યારે એ ફરસાણ કે મીઠાઈ ખાવા જેવી સરસ બને છે. એ કાચે કાચું ખાવાથી એવો સ્વાદ આવતો નથી. તો અનાજ ઉપર એ સંસ્કાર કરવામાં આવે છે. એમ બધા જ પ્રોડક્ટ તમે જુઓ. કપાસનું રૂ કાંતીને સીધું એનું કપડું નથી બની જતું. આ કોટનના આપણે પહેરીએ છીએ એમાંય કંઈક એને વોશિંગ કરે પછી પાછા એને કલરમાં નાખે અને એકદમ સાફ સફાઈ કરી એને આપે પછી એને સીવડાવે ત્યારે પહેરવા લાયક વસ્ત્રો બને. તો એ એના ઉપર સંસ્કાર કરવામાં આવ્યા કહેવાય. કહેતા સંસ્કારની બહુ મોટી કિંમત છે. પદાર્થની કિંમત અનેક ગણી વધી જાય સંસ્કાર થાય ને એટલે. ટોલ્સ્ટોય હતા એની પાસે એક ભાઈ પહોંચી ગયા. એને કે તમે આ સંસ્કાર કલ્ચરલ લઈને માંડ્યા છો તો આ શું તમે એની જરૂર છે? એટલે પેલા તો બહુ બુદ્ધિશાળી હતા. એને આની યારે દલીલ કરવાના બદલે એક લોખંડનો ટુકડો મંગાવ્યો એની પાસે. એ કે એમ કરતું લોખંડનો એક ગચિયો લઈ આવ્યો આટલો નાનકડો. એટલે એ તો લુહારની કોડ પાસેથી ઉપાડી આવ્યો. આવીને આપ્યો. એ કે આ ટુકડાને વેચવા જઈએ તો કે આનું કાંઈ ન આવે, પાંચ્યું કોઈ ન લે. એ કે કેમ ન લે? લોખંડનો ટુકડો તાર કે ના કોઈ વેચાતો લે નહીં, ભંગારમાં આપે બે કેળા આપે વળી કોક જોખીને, કાંઈ મળે નહીં. તો કે આનો આપણે ખીલીઓ બનાવી દો. એ કે તો 5-7 રૂપિયા ઉપજે ખરા. એ કે એના કરતાં સરસ મજાની કુંડલીઓ બનાવી ઓલા ભરવાડની ડાંગમાં જડે એવી, તો એ કે 25-50 રૂપિયા ઉપજી જાય. એ કે એના કરતાં ભાલાનું નોક બનાવી હોય તો આને ભાલાની અણી તો ખાસા રૂપિયાના ઉપજે.
એ કે તું કહેતો હતો કે આ લોઢું તો નકામું છે, પણ એની ખીલી બનાવીએ તો 5-7 રૂપિયા કે 10 રૂપિયા ઉપજી જાય. કુંડલી બનાવી તો 25, અને ભાલાની અણીઓ જો બનાવી હોય તો વળી ઘણા રૂપિયા ઉપજે. આનું કારણ શું એ તને સમજાય છે? ત્યારે કે ના. એ કે આ લોખંડનો ગચિયો છે ને એ અસંસ્કારી છે, એના ઉપર કોઈ સંસ્કાર કર્યા નથી. જો પછી એના એ ગચિયાને લઈને એના ઉપર આપણે થોડા સંસ્કાર કરીને ખીલી બનાવીએ છીએ તો એની કિંમત વધી જાય. કુંડલીઓ બનાવે તો એનાથી વધારે કિંમત વધે. એના કરતાં જો ભાલાની નોક બનાવે તો વળી કિંમત વધી જાય. અને એના કરતાં જો કાર્વિંગ કરીને કોઈક એવી ઢાલ સરસ મજાની બનાવી હોય કે બીજો કોઈ પદાર્થ માથે કોતરણી કરીને બનાવ્યો હોય તો એની કિંમત ઓર વધી જાય. કે ખબર પડે છે આ જે કર્યું ને એ સંસ્કાર કહેવાય. લોખંડનો ગચિયો હતો એ અસંસ્કારી હતો, પણ એના ઉપર જેમ જેમ સંસ્કાર કરતા ગયા તેમ તેમ કિંમત વધતી ગઈ. એમ અસંસ્કારી માણસ છે ને એ ભીલ કહેવાય, જંગલી કહેવાય. શું કહેવાય? જંગલી કહેવાય. અને પશુ કહેવાય, એને શુદ્ર કહેવાય. અને સંસ્કાર થાય ને ત્યાર પછી જ માણસ બને છે. લ્યો, જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. શાસ્ત્રકારો એમ કીધું કે જન્મે ત્યારે તો બધા શુદ્ર જ હોય છે, પણ એની અંદર જ્યારે સંસ્કાર પડે ને ત્યારે એને ખરો દ્વિજ કહેવાય. યજ્ઞોપવિત સંસ્કાર 8 વર્ષે જનો આપે ત્યાર પછી એને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. એટલે જો એના ઉપર સંસ્કાર કરવામાં ન આવે ત્યાં સુધી માણસ બનતો નથી. પશુને કોઈ સંસ્કારની જરૂર નથી, કારણ કે એ પશુ જ રહે છે. પણ